હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતી દાળ બનાવવાના છીએ. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. ગુજરાતી દાળ બનાવવા માટે મેં અહીં 1 વાટકી દાળ લીધી છે અને આટલી દાળમાંથી 4 થી 5 વ્યક્તિ આરામથી જમી લે છે. તો આ રીતે આપણે એને બરોબર મસળી અને ધોવાની છે. તો મેં ધોવા માટે ગરમ પાણી લીધું છે, જેથી કરી એમાં ડસ્ટ અને ઓઇલ હોય તે એકદમ નીકળી જાય. હવે આ પાણીને આપણે કાઢી લઈશું અને આ જ રીતે એને 2 થી 3 વાર પાણીથી ધોઈ લઈશું. તો આ તૈયાર કરેલી દાળને આપણે કુકરમાં લઈ લઈશું. તો આજે આપણે લગ્ન પ્રસંગમાં બને છે એવી જ ખાટી મીઠી દાળ બનાવવાના છીએ. જે દાળ ખાય છે મારી એ બધા જ કહે છે કે તમે આવી સ્વાદિષ્ટ દાળ કઈ રીતે બનાવો છો. તો આપણે દાળને કુકરમાં લઈ લીધી છે અને એમાં 2 ગ્લાસ પાણી રેડી દઈશું. ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરી એને ચડવા માટે મૂકી દઈશું. જો તમારી જોડે ટાઈમ હોય તો તમે એને પહેલેથી પલાળી અને રાખી શકો છો. તો આપણે આની 5 થી 6 સીટી વગાડી દઈશું અને પછી એને ધીમા તાપે થવા દઈશું. હવે ભાત બનાવવા માટે આપણે 1 વાટકી ચોખા લઈશું અને તેને પણ આપણે 2 થી 3 વાર ધોઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો ભાતને 2 થી 3 વાર ધોઈ આપણે એક બાઉલમાં લઈ લઈશું. ત્યારબાદ એમાં પાણી રેડી દઈશું. તો ભાત આપણે ઓસાવીને કરવાના છે, તો એમાં પાણીનું પ્રમાણ થોડું વધારે જ રાખીશું. હવે એમાં સ્વાદ મુજબ 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. એના સારા ટેસ્ટ માટે 2 થી 3 લવિંગ એડ કરી લઈશું અને સરસ સ્મેલ ભાતમાં આવે એના માટે આપણે 1 તમાલપત્ર એડ કરીશું અને ભાતને ગેસ પર બફાવવા માટે મૂકી દઈશું. લગભગ 15 થી 20 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને ભાત આપણા બફાઈ ગયા છે. તો હવે આપણે આમાંથી પાણી કાઢી લઈશું અને આ આપણો ખુલ્લો ભાત રેડી થઈ ગયો છે. તો એને આપણે સાઈડ પર કરી લઈશું. દાળ પણ ચડી ગઈ છે અને એમાંથી હવા પણ નીકળી ગઈ છે, એટલે કે વિસલ પણ બંધ થઈ ગઈ છે. તો જોઈ લઈએ. દાળ અહીં એકદમ સરસ ચડી ગઈ છે. જો ના ચડી હોય તો થોડી વાર મૂકી દેવી. તો હું આને પહેલાં તપેલીમાં કાઢી લઈશ અને એને આ રીતે એકદમ હલાવી મેશ કરી લઈશું. જો દાળમાં દાણા લાગતા હોય તો તમે એને બ્લેન્ડરથી પણ મેશ કરી શકો છો. પણ જો દાળ આ રીતે એકદમ ચડી ગઈ હોય તો એ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે. તો બને ત્યાં સુધી એને પૂરેપૂરી બાફી લેવી. હવે આપણે આમાં પાણી એડ કરીશું. તો મેં અહીં 1 મોટી વાટકી દાળ મૂકી છે, તો એમાં 3 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું. દાળની ક્વોન્ટિટી આપણે જેટલી બનાવવાની છે એ પ્રમાણે આપણે એનું પાણી એડ કરીશું. અને હવે તેને સારી રીતે હલાવી પહેલાં મિક્સ કરી લઈશું. તો હવે દાળ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણી દાળ આ રીતની છે. હવે એમાં મસાલા કરી લઈએ. તો અડધી ચમચી હળદર એડ કરીશું, પોણી ચમચી મરચું, 5 ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી ધાણાનો પાવડર, 1 ચમચી સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી આમચૂર્ણ પાવડર, 2 મરચાં લીલા સમારેલા એડ કરીશું, 1 ટામેટું એડ કરીશું, થોડા સિંગદાણા એડ કરી લઈશું, 1 તમાલપત્ર એડ કરીશું અને સ્વાદ મુજબ આપણે એમાં ગોળ એડ કરીશું. તો ખટાશ અને ગોળનું બેલેન્સ કરી અને એડ કરવાનું છે. હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી લઈશું, જેથી કરી મસાલાના કોઈ લમ્સ ન રહે. મેં અહીં ખટાશ માટે ટામેટું અને આમચૂર્ણ પાવડર એડ કર્યો છે. તમે એની જગ્યાએ લીંબુનો રસ એડ કરવો હોય તો પણ કરી શકો છો. લગ્નની દાળમાં ગરમ મસાલા વધારે પડતા યુઝ કરેલા હોય છે અને ખટાશમાં એ લોકો આંબલી યુઝ કરે છે. આપણે આ રોજ રૂટીન ખાવાની દાળમાં આંબલી યુઝ નથી કરતા, કેમ કે રોજ આંબલી ખાવામાં આવે તો એ શરીરને નુકસાન કરે છે. માટે આપણે ખટાશમાં આમચૂર્ણ પાવડર યા તો પછી લીંબુનો રસ એડ કરીએ છીએ.
ઘણા લોકો દાળમાં કોકમના ફૂલ પણ વાપરતા હોય છે. તો હવે આ તૈયાર કરેલી દાળને આપણે ગેસ પર મૂકી દઈશું અને એને ધીમા ગેસ પર 15થી 20 મિનિટ માટે ઉકળવા દઈશું. દાળ જેટલી ઉકળે છે એટલી જ એ સ્વાદિષ્ટ લાગે છે, કારણ કે દાળના મસાલા દાળના ટેસ્ટ સાથે એકદમ સેટ થઈ જાય છે. તો હવે એને ઉકાળી લઈશું. દાળને ગેસ ઉપર મૂકી 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને દાળ સરસ ઉકળી પણ ગઈ છે. તમે એનો કલર પણ જોઈ શકો છો, એકદમ ચેન્જ થઈ ગયો છે અને સ્મેલ પણ અંદરથી બહુ સરસ આવી રહી છે. આમાં આપણે જે સિંગદાણા નાખ્યા છે એ પણ સરસ ચડી ગયા છે. સિંગદાણાને તમે દાળ બાફતી વખતે પણ નાખી શકો છો, પણ જો દાળને આપણે બ્લેન્ડરથી ક્રશ કરવાની આવી તો એ વખતે સિંગદાણાનો ભૂકો થઈ જાય છે. એટલે સિંગદાણા જો પાછળથી નાખો તો પણ દાળ ઉકળે ત્યાં સુધી એ સરસ બફાઈ જાય છે. અને હવે આ દાળ ઉકળીને તૈયાર થઈ ગઈ છે, તો આપણે એમાં વઘાર કરી લઈએ. દાળનો વઘાર કરવા માટે વઘારિયામાં થોડું તેલ ગરમ થવા મૂકી દઈશું. એમાં 3 લવિંગ લઈશું અને એના ટુકડા કરી એડ કરીશું. આખા લવિંગ નાખીશું તો ફૂટશે, એટલા માટે એમાં ટુકડા કરીને જ એડ કરવા. ત્યારબાદ એમાં 5 ચમચી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગે એટલે એમાં 5 ચમચી જીરું એડ કરીશું. ત્યારબાદ એમાં થોડી હિંગ એડ કરીશું. હવે ગેસના ફ્લેમને આપણે બંધ કરી લઈશું. ત્યારબાદ એમાં થોડુંક લાલ મરચું એડ કરીશું અને મીઠા લીમડાના પાના એડ કરી લઈશું. તૈયાર કરેલા વઘારને આપણે દાળ પર આ રીતે રેડી દઈશું અને દાળને હલાવી લઈશું. તો આ દાળ આપણી તૈયાર છે. ઉપરથી હવે લીલા સમારેલા દાણા એડ કરીશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. ત્યારબાદ એમાં દાળના મસાલા જરૂરથી ટેસ્ટ કરી લેવા. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ દાળ ભાતની રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ રૂટીન લાઈફની ખાવાની વસ્તુઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.